પણ મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો. આ વાજિત્ર છે એ બસીરું કરી હગાય. એનો એક બે વાયર ઢીલા ફતો કરી નાખો તો એ બસુરું થઈ જાય. કે તાર વીણાનો કે સંતુરનો તોડી શકો, પણ ઓલા મોરના ટહુકાને તમે એમ નહીં તોડી શકો. એ તો તમે અહીંયા બોલે અને પાણું મારો એટલે બીજે જે નીચ સૂરમાં બોલે સૂર ન બોલે. નીતિ આગળ દાદ બાપુ લખે કીધું ને કે માનવી મીઠડા મનના અમે મોડા નથી જોયા, પાણી શુદ્ધ જોયા છે અમે દોડા નથી જોયા. ભાઈ પણ શીખરો કંઈક સર કરો, મહેનત કરો, શીખરો કંઈક સર કરી જાઓ એમાં ના નહીં. કે શીખરો કંઈક સર કરો અને કીર્તિ સ્તંભ પણ ખોડી શકો, પણ ગામના પાદર એક પણ પાઢીઓ તમે એમ ન ખોડી શકો. એ તો મરવું પડે, એ તો મારવા પડે, એમને પાળીઓ ન થવાય. અને માનવીના તો કદાચ તમે હાથ જોડાવી શકો એમાં ના નહીં. કે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ તમે જોડાવી શકો, ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ ગાંડી ગીરમાં હાવજના પંજાને તમે એમ ન જોડી શકો. એ તો ક્યાં 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 કરીને એમ કહેવાય છે કે ટણક મારે, હાથીને એમ કહેવાય છે કે પાછળ વાળી નાખે ભલા માણસ. કે હિરણ તો ભાગે એની નવાઈ ન હોય, પણ આહીરે હાથી ભાગે એ નવાઈ તો કહેવાય ને ભલા માણસ. અને સીધી સાદી વ્યાખ્યા દેવી હોય, ભલે આયા ડાયરો છે અઢારે વરણ એમાં ના નહીં, પણ સીધી સાદી વ્યાખ્યા દેવી હોય તો જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભલે ભીખોરી પણ ઈ ખડ નો ખાઈ સિંહની જાત. અને એકલા ખૂણે બેસીને ખાઈ તો બીજા કોક. અમારે જાગતો એમ કહેવાય છે ઉદાહરણ એ ભાઈ બેઠા એકલા બેસીને ખાઈ તો બીજા